પેલું આપણે સમાજમાં કહીએ ને કે ભાઈ સબસે બડા રોગ ક્યાં કહેગે લોગ. ત્યાં મને એવું બી કીધું હતું કે તારું ગલીમાં કામ નથી, કેમ કે સર મારી એવી કન્ડિશન હતી કે હું Right. પીસી કેમ ચાલુ કરવાનું એ મને નતું આવડતું. એ સમયે ક્યારે એવું વિચાર્યું હતું કે ઓકે અત્યારે જે લાઈફ જીવો છો, અત્યારે જેવી નોકરી કરો છો એવી નોકરી મળશે? નહીં સર, એવું મને કઈ હતું જ નહીં. જેમ કે એક મારો ફ્રેન્ડ હતો સુરત, એની મને એવું રેફરન્સ આપ્યું હતું કે તું અહીંયા ઇન્સ્ટિટ્યૂટ છે, અહીંયા રેડ એન્ડ વ્હાઇટમાં આવું કોર્સ કરી લે, આમાં બી આપણે આવી રીતના થઈ શકીએ. તમને જે ફેકલ્ટીઝ ભણાવતા હા સર. એમના વિશે તમારા શું ફીડબેક અને રિવ્યુઝ છે? સર મંથમાં મને ગ્રાફિક ડિઝાઇનનું કોર્સ નિકુંજ સરે ભણાવ્યું હતું. નિકુંજ સરને બહુ વંદન આપું છું. અત્યારે બી બહુ ખૂબ ખૂબ દિલથી આભાર આપું છું કે અત્યારે તમે જેટલા સક્સેસ છો ને જે ભવિષ્યમાં સફળ થશો, કોઈકને શ્રેય આપી શકાય તો તમારે ફ્રેન્ડને આપી શકાય. હા સર, 100% 100% આપી શકું મારા ફ્રેન્ડને. કેમ કે મને એવું કઈ પગલું આગળ લેવાની મને ખબર જ નથી કે આ પરિસ્થિતિમાંથી મારે બહાર કેમ આવવું. અત્યારે હું જુનાગઢ રહું છું, છતાં બી એક દિવસમાં એક વખત એને મારો ફોન હોય છે, એને ઓલવેઝ મિસ કરતો જ સર. એવી કોઈક મુમેન્ટ હશે કે જે આમ દિલમાં ઘર કરી ગયો અથવા તો હજુ આમ યાદ કરીએ ને તો મજા આવે અંદરથી. રમત ઉત્સવની હતી, ખેલ મહાકુંભની હતી રેડ એન્ડ વ્હાઇટમાં. હા. ત્યારે કબડ્ડીમાં મેં ભાગ લીધો હતો, અમે જીતા હતા બી. અચ્છા. અને હજી યાદ છે, હજી મારા ઓલામાં ગેલેરીમાં ફોટા છે, તો હજી હું મુમેન્ટને બહુ મિસ કરું છું. ફાધર, મધર, ફેમિલી આમનો કેવો સપોર્ટ રહ્યો છે? સો આપણે સ્ટાર્ટ કરીએ પહેલાં તો તમારું નામ, તમારું સિટી, કરંટ તમે કઈ કંપનીમાં છો અને અત્યારે કરંટ શું ડેઝિગ્નેશન છે તમારી? સર મારું નામ બેન સમીર ખાન છે. મેં 1 થી 12 ધોરણ એવા એક મારા જુનાગઢ જિલ્લો મારું છે, માંગરોળ તાલુકો છે, નાંદરથી મારું ગામ છે. એક એવા નાનકડા ગામમાં મેં 1 થી 12 ધોરણનો અભ્યાસ કર્યો. ઓકે. અભ્યાસ કર્યા બાદ મેં એક બાજુના ગામમાં સિટીમાં કેશોદ ખાતે નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે કોલેજમાં અભ્યાસ કર્યો, બીએમાં. બીએ? હા, ગ્રેજ્યુએશન મેં કમ્પ્લીટ કરી લીધું. રાઈટ. ત્યાર પછી એક મારા ફ્રેન્ડે મને રેફરન્સ આપ્યો સુરતનો. ઓકે. તો મારા ફ્રેન્ડે કીધું કે એક રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન છે સુરત ખાતે, તેમાં તું તારે આગળ વધવું હોય તો એમાં અભ્યાસ કરી લે. ઓકે. તો સાહેબ ત્યાર પછી મેં અહીંયા યુઆઈયુએક્સ ગ્રાફિક ડિઝાઇનનો મેં કોર્સ કર્યો હતો. ઓકે. તો સર કોર્સ કર્યા પછી મારી સૌથી મોટી ટર્નિંગ પોઈન્ટ રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન સુરતથી રહી છે. ઓકે. અત્યારે કઈ કંપનીમાં જોબ કરો છો? અત્યારે સર કોર્સ પૂર્ણ કર્યા બાદ રેડ એન્ડ વ્હાઇટ પ્લેસમેન્ટ તરફથી ટીમે મને ફૂલ સપોર્ટ આપી અને પહેલું ઇન્ટરવ્યુ કરવામાં આવ્યું હતું. ઓકે. એમાં મારી કારકિર્દીની શરૂઆત અમદાવાદથી થઈ હતી. ત્યારે 23 ઉપર હું લાગ્યો હતો સ્ટાર્ટિંગમાં. ઓકે. અત્યારે સર સારા એવા એક પગાર તરીકે હું પેકેજ સાથે વર્ક ફ્રોમ હોમમાં જોબ કરી રહ્યો છું. 1 વર્ષથી વર્ક ફ્રોમ હોમમાં જોબ કરી રહ્યો છું. ઓકે, વેરી ગુડ. કમ્ફર્ટેબલ હોય અને લાઈક આ વિડીયો પછીથી જોનાર વ્યક્તિઓ માટે સેલરી શેર જો કરી શકતા હોય તો અત્યારે શું પેકેજ છે? સર અત્યારે મારું પેકેજ છે. ઓકે. તમે જેમ વાત કરી એ મુજબ કે તમે બીએ ભણતા, રાઈટ? તો બીએ પૂરું કર્યું ગ્રેજ્યુએશન કે વચ્ચેથી મૂકી દીધેલું? ના સર, બીએ મેં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી લીધું, પણ બીએમાં મારી એક એવી પરિસ્થિતિ હતી ઘરની, જેથી હું ધંધો પણ કરી શકું અને એક્સટર્નલમાં કોલેજ કરતો હતો. એવી એક ઘરની બી એવી પરિસ્થિતિ નબળી હતી, તો આટલા રૂપિયા રોકીને બીજું કંઈક ભણી ન શકું સર. મારા પપ્પા મજૂરી કરતા હતા, ખેડૂત કામમાં હતા, એટલે ખેડૂતની મજૂરી કરતા હતા, એટલે આટલી મોટી રકમ બી ન હોય જેથી હું 3 વર્ષ ભણી શકું. એટલે મારી રીતના મેં ધોરણ 10 પાસ કર્યા પછી મેં મારી રીતના જ હું પૈસા કમાઉં અને સાઈડમાં ભણતર કરતો હતો. તો 12th પછીનો ગ્રેજ્યુએશનનો ખર્ચો, રેડ એન્ડ વ્હાઇટમાં જે કોર્સ કર્યો એમનો ખર્ચો, એ બધો તમે જાતે ઉપાડેલો છે? હા સર, જાતે મારી જાતે મેં કર્યું. ફાધર, મધર, ફેમિલી આમનો કેવો સપોર્ટ રહ્યો છે? સર મારું ફાધર મધર ફૂલ ફેમિલીનો સપોર્ટ હતો, પણ મારા માટે મહેનત બી બહુ કરી હતી મારા માટે. ઓકે. અને ફેમિલીની અંદર અત્યારે તમે કોણ કોણ? સર મારા 2 ભાઈ છે, એક પપ્પા એક મમ્મી, એક સિસ્ટર છે. રાઈટ. અને ભાઈ અને બેન શું અત્યારે ભણી રહ્યા છે કે દે આર ડુઈંગ અ જોબ ઓર બિઝનેસ? ના, એ બી કોર્પોરેટ એમ્પ્લોય છે. અત્યારે મોટો ભાઈ છે તે ફૂડ લાઈનમાં છે, જોબ કરે છે. એક નાનો ભાઈ છે એ મેકેનિકલ છે. સમજાઈ ગયું. સિસ્ટર છે, તેના મેરેજ થઈ ગયા છે. રાઈટ. અત્યારે તમે જે કંપનીમાં જે ડેઝિગ્નેશન ઉપર જે સેલરી ઉપર કામ કરો છો, આ કામ કરતી વખતે એવું ક્યારેક લાગે કે ઓકે આ વર્ક ફ્રોમ હોમની જોબ, આટલી શાંતિવાળું વર્ક, આટલો સારો પગાર, પહેલા ક્યારે વિચાર્યું હતું? નહીં સર,
નહીં. શું થોટ પ્રોસેસ હતી એ સમય ઉપર કે ભાઈ ઓકે શું કરશું અને અત્યારે શું થઈ રહ્યું છે? સર મારે તો એક એવું નાનકડું એવું કહ્યું છે કે મારા જીવનની સંસ્થાની મારી કારકિર્દીનું મારું પ્રથમ પ્રયાસ હતું ને સર, એ રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન મને કોર્પોરેટમાં લઈ જવાની એટલી મને ત્યાંથી મહેનત કરી અને મને એટલી સલાહ મળી. નહીં, એ વાત રાઈટ, તમે એમના માટે કૃતજ્ઞ છો ને એ મને બહુ ગમ્યું. પણ હું ખાલી એટલું પૂછું કે ભાઈ 12મું પૂરું કર્યું, 10મું પૂરું કર્યું, ગ્રેજ્યુએશન BAનું ભણતા હતા, એ સમય ઉપર જોબ કશેક ને કશેક કરતા, રાઈટ? એ સમયે ક્યારે એવું વિચાર્યું હતું કે ઓકે અત્યારે જે લાઈફ જીવો છો, અત્યારે જેવી નોકરી કરો છો એવી નોકરી મળશે? નહીં સર, એવું મને કંઈ હતું જ નહીં. જેમ કે એક મારો ફ્રેન્ડ હતો સુરત, એની મને એવું રેફરન્સ આપ્યું હતું કે તું અહીંયા ઇન્સ્ટિટ્યૂટ છે, અહીંયા રેડ એન્ડ વ્હાઇટમાં આવું કોર્સ કરી લે, આમાં બી આપણે આવી રીતના થઈ શકીએ. પછી મને કંઈ એવું હતું નહીં, કેમ કે મને સર મારી એવી હાલત હતી, રેડ એન્ડ વ્હાઇટ વેડ રોડ બ્રાન્ચ છે ત્યાં મને એવું બી કીધું હતું કે તારું બેલીમાં કામ નથી કે તું કોમ્પ્યુટરમાં જોબ ન કરી શકે. કેમ કે સર મારી એવી કન્ડિશન હતી કે હું PC પણ ચાલુ ન કરી શકું. PC કેમ ચાલુ કરવું નહીં મને નતું આવડતું. ઓકે, ત્યાંના મને બહુ સપોર્ટ આપ્યું. રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન સુરત રેડ એન્ડ વ્હાઇટ 4 બ્રાન્ચ છે, ત્યાંથી મને ફૂલ સપોર્ટ આપ્યું હતું સર. ત્યારબાદ મને પ્લેસમેન્ટમાં ફૂલ સપોર્ટ આપ્યું તેની ટીમે, અને મને તાત્કાલિક પ્લેસમેન્ટ બી લગાવી દીધો હતો. સમજાય. કેમ કે મારી સર હાલત એવી પરિસ્થિતિ જોઈને એવું લાગતું હતું એ લોકોને કે હું મહેનત કરવા ગયો છું, એટલે બહુ મહેનત કરી હતી એ લોકોએ મારા માટે. અને તમને જે તમારા ફ્રેન્ડે સજેસ્ટ કરેલું, હા સર, એ ફ્રેન્ડ અત્યારે શું કરે છે? હતો ત્યારે સુરત હતો ત્યારે ઓલપાડ કરીને, ઓલપાડ તાલુકામાં SBI માં જોબ કરતો હતો એ. ઓકે, ઓલપાડ ખાતે. અત્યારે એની પોસ્ટિંગ માધુપુર બ્રાન્ચમાં આવી ગઈ છે, મથુટ માઇનસમાં અત્યારે ત્યાં જોબ કરે છે મથુટમાં. મોટું એટલું કહી શકાય સમીર કે ભાઈ અત્યારે તમે જે અર્નિંગ કરો છો, જેટલા સક્સેસ છો અને જે ભવિષ્યમાં સફળ થશો એની પાછળ રેડ એન્ડ વ્હાઇટ કરતાં પણ વધારે કોઈકને શ્રેય આપી શકાય તો તમારા ફ્રેન્ડને આપી શકાય? હા સર, 100% 100% આપી શકું મારા ફ્રેન્ડને. કેમ કે મને એવું કંઈ પગલું આગળ લેવાની મને ખબર જ નથી કે આ પરિસ્થિતિમાંથી મારે બહાર કેમ આવવું. રાઈટ. અને એના માટે એને ક્યારેય ગ્રેટિટ્યુડ માટે એક નાનો એવો થેન્ક યુ મોકલેલું છે ખરા? હા સર, બહુ એટલે બહુ મિસ કરું એને, ઓલવેઝ મિસ કરતો જ. અત્યારે હું જુનાગઢ રહું છું, છતાં બી એક દિવસમાં એક વખત એને મારો ફોન છે, એને ઓલવેઝ મિસ કરતો જ સર કે તે મારું આટલું કર્યું, એનો મને બહુ સપોર્ટ મળ્યો. બીજું એક બેલીમ એ પૂછું કે આજથી જો 1 વર્ષ પહેલા તમને કોઈ મળ્યું હોય, રાઈટ, અથવા મળ્યું હોતે, તો એ સમય ઉપર ના સમીર અને અત્યારના સમીરમાં શું ફરક દેખાય? સર 100% ઘણું ફરક દેખાય. કેમ કે ત્યારે મારી સર કોમ્યુનિકેશન પ્રોફેશનલ એવી કંઈ મને હતું જ નહીં સર. અત્યારે રેડ એન્ડ વ્હાઇટમાં ગયો ને સર, પછી કોમ્યુનિકેશન કેની કેમ વાત કરવી, કેવું વર્તન, પ્રોફેશનલ ટાઈપ, પર્સનાલિટી ડેવલપમેન્ટ, આ બધું મને રેડ એન્ડ વ્હાઇટમાં જાણવા મળ્યું છે. અને આવું મને શીખવા મળ્યું છે કે આવી રીતના આપણે કોઈ કેવી રીતના આપણે વાત કરવી. જ્યારે ભણતા કાં તો પછી જ્યારે જોબ કરો છો એ સમય ઉપર ક્યારે એવું લાગ્યું કે ભાઈ હવે રહેવા દઈએ, આ નહીં થાય, અથવા ગીવ અપ કરી દઈએ? સર હા, હું રેડ એન્ડ વ્હાઇટમાં ભણતો હતો ત્યારે મને યાદથી એમ કીધું હતું કે તું આ નહીં કરી શક, પણ મારે કરીને બતાવવું હતું. એટલે મેં કરીને બતાવ્યું. અત્યારે આની સાથે મને સાહેબથી ફોન બી કરે છે કે બેલીમ તું રેડ એન્ડ વ્હાઇટ પરથી સારા પેકેજ પર તું એ કામ કરી છે. કેમ કે અમને આશા નથી કે તું આટલું કરી શકે. અત્યારે હું કરી શકું છું. અત્યારે UI UX અને ગ્રાફિક ડિઝાઇન આ બેમાં વર્ક કરો છો, રાઈટ ને? અત્યારે સર હું ગ્રાફિક ડિઝાઇનમાં જોબ કરું છું. માર્કેટમાં બ્રધર બહુ બધા ઇન્સ્ટિટ્યુશન્સ આવી રીતે ભણાવતા હોય છે, રાઈટ? હા સર. જ્યારે તમે અહીંયા આવ્યા સુરત ફર્સ્ટ ટાઈમ ફ્રોમ જુનાગઢ ટુ સુરત, હા, એ સમય ઉપર બીજી કોઈ ઇન્સ્ટિટ્યૂટની વિઝિટ કરી હોય એવું કંઈ હતું? ના સર, મને મારા ફ્રેન્ડે એક રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશનનો એક રેફરન્સ આપ્યો હતો ને અમે બે કાઉન્સેલિંગ કરવા ભેગા ગયા હતા એડમિશન લેવા. ત્યારે એડમિશન લેતા પહેલા મગજમાં કોઈ એવા ડાઉટ્સ કે કોઈ એવા થોટ્સ ચાલતા હોય, તમને કન્ફ્યુઝન હોય એ પર્ટિક્યુલર બાબતોમાં, ફીસ હોઈ શકે, પ્લેસમેન્ટ, ટાઈમ, ફેમિલી, કોર્સના સિલેક્શન વગેરે વગેરે, તો આવા કોઈ ડાઉટ એડમિશન લેતા પહેલા મગજમાં ચાલતા હતા ખરા? ના સર, એવા કઈ ડાઉટ હતા જ નહીં. જો કે આપણે શું કરવું ને, મારી જાતે મારે નક્કી કરવાનું હતું કે મારે આ ઇન્સ્ટિટ્યૂટમાં ભણવું છે. જો લોકો ભલે એમ કહે છે કે આ ઇન્સ્ટિટ્યૂટ આવી છે, આમાં તને જોબ નહીં મળે, આ તારે વધારે પૈસા લે છે, પણ મારે શું કરવું છે ને સાહેબ, મેં નક્કી ખુદ કર્યું હતું કે મારે આ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેવું છે. રાઈટ. UI UX કે ગ્રાફિક્સ, આ પર્ટિક્યુલર કોઈ પણ એક કોર્સ જે તમે અહીંયાથી શીખ્યા, હા સર, આ જ કોર્સ કેમ પકડ્યો? સર કેમ કે મને એવું હતું કે ઇઝી, મારે ત્યાંથી એમ કહેવાનું હતું કે ઇઝી કોર્સ આ જ છે. UI UX ગ્રાફિક કોર્સ ઇઝી છે.
કેમ કે ત્યારે મને એવું કોમ્યુનિકેશન, પ્રોફેશનલ, પર્સનાલિટી, એવું સૌથી વધારે સર વાત કરું તો ઇંગ્લિશની, કેમ કે મને ઇંગ્લિશમાં જરાય ખબર પડતી નથી. ત્યારે મેં ગ્રાફિક ડિઝાઇનનો UIX નો કોર્સ પકડ્યો. ત્યાંથી પછી ધીમે ધીમે મેં ચાલુ કર્યું આ ગ્રાફિક ડિઝાઇનનો. તમને જે ફેકલ્ટીઝ ભણાવતા હા સર. એમના વિશે તમારા શું ફીડબેક અને રિવ્યુઝ છે? સર મંથમાં મને ગ્રાફિક ડિઝાઇનનો કોર્સ નિકુંજ સરે ભણાવ્યું હતું. નિકુંજ સરને બહુ વંદન આપું છું. અત્યારે બી બહુ ખૂબ ખૂબ દિલથી આભાર આપું છું કે આપણે વિડીયો કોલ પર આપણે છીએ હાલમાં. તો હું એમને કોલ બી કરતો રહું છું કે સાહેબ ક્યારેક ક્યારેક એવું થાય છે મને, તો ફોન કરતો રહું, સાહેબ તમારા અત્યારે અહીંયા હું ખુરશી પર બેઠો છું, એવી રીતના. રાઈટ. ડ્યુરિંગ કોર્સ જર્ની જ્યારે ભણતા હતા ઇન્સ્ટિટ્યૂટ પર, એ સમયની કોઈ બહુ સારી એવી યાદગાર, સારી કાં તો ખરાબ એવી યાદગાર મુમેન્ટ? નહીં સર, એવું તો કંઈ હતું જ નહીં. જેમ કે રેડ એન્ડ વ્હાઇટમાં મેં અભ્યાસ કર્યો હતો ત્યારે મેં કેટલા ઇન્વિટેશન આવતા હતા, કેટલી ઇવેન્ટો આવી હતી, બધી ઇવેન્ટમાં અમે ભાગ લીધો હતો. એવી કોઈક મુમેન્ટ હશે કે જે આમ દિલમાં ઘર કરી ગયો, અથવા તો હજુ આમ યાદ કરીએ ને તો મજા આવે અંદરથી, એવી કોઈ બહુ ઇવેન્ટ? સર મજા આવે. એક રમત ઉત્સવની હતી, ખેલ મહાકુંભની હતી, એક રેડ એન્ડ વ્હાઇટમાં. ત્યારે કબડ્ડીમાં મેં ભાગ લીધો હતો, અમે જીતા હતા બી. પણ અમે હજી યાદ છે, હજી મારા ઓલામાં ગેલેરીમાં ફોટા છે, તો હજી હું મુમેન્ટને બહુ મિસ કરું છું. અને એ સમયના તમારા બેસ્ટ બડીઝ ની યારની મુમેન્ટ હશે ને બધી? હા સર, હજી ઓલવેઝ મિસ કરું છું. જેમ કે ત્યાં એવા બ્રાન્ચના બધા સર હતા, એના ફ્રેન્ડ હતા, બધાની ખૂબ ખૂબ યાદ કરું છું ને, બહુ મિસ કરું છું. ફોટા જોઉં છું હાલમાં, ત્યારે જોતો બી હું કે સુરતની યાદ કેવી હતી આપણે ભણતા. પ્લેસમેન્ટ પ્રોસેસ તમારી ક્યારે સ્ટાર્ટ થઈ હતી? સર સપ્ટેમ્બરમાં, જો કે મેં 12 મહિના પૂરા કરી લીધા ને રેડ એન્ડ વ્હાઇટમાં. ગ્રાફિક UIX 6 મહિનાનો હતો અને ગ્રાફિક 6 મહિના, એટલે મારું 12 મહિનાનો કોર્સ હતો. 12 મહિનાનો કોર્સ કરી અને 13મો મહિનો સર, એક વર્ષ દિવસ પૂરો થયું ને, એટલે મારું ફર્સ્ટ ઇન્ટરવ્યુ રેડ એન્ડ વ્હાઇટ પ્લેસમેન્ટ ટીમે મારું ફર્સ્ટ ઇન્ટરવ્યુ અમદાવાદ ખાતે શેડ્યુલ બુક કરાવ્યું હતું. ત્યારે હું સુરતથી અમદાવાદ આવ્યો હતો SG હાઈવે ઇન્ટરવ્યુ દેવા માટે. પહેલા જ ઇન્ટરવ્યુમાં મેં સારું એવું ઉપરવાની દયા એટલે પાસ થઈ ગયો હતો અને ફર્સ્ટ આમ જોબ લાગી ગઈ હતી મને. સમજાઈ ગયું. હવે એ જે ફર્સ્ટ ઇન્ટરવ્યુ હતું એના વિશેની કોઈ મુમેન્ટ યાદ હોય? શું પૂછેલું, શું કરેલું? એ સમયે જ્યારે વેઇટિંગમાં વેઇટ કરતા હતા એ સમયની શું ફિલિંગ હતી? તો ત્યારે તો એવું, જ્યારે ઇન્ટરવ્યુ હતું ત્યારે તો આમ પેટમાં ધબકારા થતા હતા કે ઇન્ટરવ્યુમાં શું થશે, કે શું પૂછશે એવું. કેમ કે આપણે બીજું પગથિયું ચડવાના છીએ, એક પગથિયું ઉતરી ગયા, બીજું પગથિયું ચડવાના છે, તો હવે એના પછી શું થશે. પણ એવું કશું હતું નહીં, કેમ કે મને ફૂલ સપોર્ટ ત્યાંથી રેડ એન્ડ વ્હાઇટ પ્લેસમેન્ટમાં આપ્યો હતો કે આવી રીતના ઇન્ટરવ્યુ હોય છે, આવી રીતના આટલા પ્રશ્નો પૂછાય છે, આવી રીતના કેમ કે મને ડમી ત્યાં કરાવ્યા હતા ઇન્ટરવ્યુ. ત્યારે મને ડર ઉઠી ગઈ હતી કે ઇન્ટરવ્યુમાં મારે ડરવાનું નથી, શું કરવાનું એ મારે જાતે કરવાનું છે. રાઈટ. તમારી યારે બહુ બધા સ્ટુડન્ટો હશે જે તમારા જ ક્લાસરૂમમાં ભણતા હતા? હા સર. રાઈટ. અંદાજિત કેટલા સ્ટુડન્ટો હતા તમારા બેચમાં? સર અમારી બેચમાં 30 થી 35 ની બેન્ચ હતી. ઓકે. હવે એ 30-35 જે છોકરાઓ હતા એમાં એમના પેકેજીસ વર્સસ તમારા પેકેજીસમાં, લાઈક તમે એક એવરેજ કરતા સારું પેકેજ લઈને સ્ટાર્ટિંગ પેકેજમાં નીકળ્યા, રાઈટ? અને ઘણા એવા હશે કે જેમણે ઘણી સ્ટ્રગલ કરી હશે કે નહીં એટલું જોઈએ એવું સારું પેકેજ મળ્યું હોય, રાઈટ? તો સમીર, તમને શું લાગે છે કે શું ફરક હતો સમીરમાં અને એમનામાં કે જેથી કરીને એમને સારું પ્લેસમેન્ટ ના મળી શક્યું અને સમીરને સારું પ્લેસમેન્ટ મળી ગયું? ના, એમાં તો સર એવું હતું કે જો આપણે ત્યારે કામ કરવાનું હતું, જ્યારે ભણવાનું હતું, ત્યારે ફોકસ રાખીને આપણે એમાં મહેનત કરી રહેતા હોત ને, તો 100% મારી હારે આવી જાત બધા. રાઈટ. કેમ કે સર 30-35 માંથી 2-3 એવા પણ હોય કે મસ્તી મજાક વાળા હોય, એ લોકોને ઘરે કઈ ટેન્શન ન હોય પૈસાનું. એટલે આપણે તો સર આપણી પરિસ્થિતિ જોઈને ગયા હતા ભણવા, એટલે આપણે તો એમ એક સંઘર્ષમાં એક જ એવું નિયમ કરી લીધું કે આપણે ભણવું જ છે, ગમે એમ કરીને આપણે જોબ લેવી છે. રાઈટ. અને જ્યારે તમે રેડ એન્ડ વ્હાઇટમાં સ્ટડી કરતા હતા એ જે આખો સમય હતો એ દરમિયાન દિવસના કેટલા કલાક ઇન્સ્ટિટ્યૂટ પર લેક્ચર અને પ્રેક્ટિસ અને પ્લસ ઘરેથી પ્રેક્ટિસ વગેરેને આપતા? સર આમ તો રેડ એન્ડ વ્હાઇટની વાત કરું તો મારે સવારે મોર્નિંગમાં ઉઠવાનું. હું હોસ્ટેલમાં રહેતો હતો વેડોટ કતારગામ, 3 કિલોમીટર દૂર હતી, 3 થી 4 કિલોમીટર. 3 થી 4 કિલોમીટર ચાલીને જતો હતો મારી હોસ્ટેલ હતી રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટે. કેમ કે સર આટલી પરિસ્થિતિ નબળી હતી કે આપણે દરરોજ તો રિક્ષામાં ન જઈએ, બસમાં ન જઈ શકીએ, તો મોર્નિંગ વોક જતા હતા, ચાલીને જતા હતા અમે. તો સર અમારે એવું હતું, ત્યારે મારી પાસે લેપટોપ નહોતું, ત્યારે આટલું બજેટ નહોતું કે હું લેપટોપ લઈ શકું. તો ત્યારે હું સવારે 10 વાગે રેડ એન્ડ વ્હાઇટે પહોંચી જાઉં, 10 થી રાતના 6 વાગે સર ત્યાંથી આવું. ઓકે.
2-3 કલાક સર મારું લેક્ચર હોય, છતાંય હું પ્રેક્ટિકલ રૂમમાં કામ કરતો હોઉં, કોમ્પ્યુટર લેબમાં જઉં ને મારું કામ કરતો હોઉં કોમ્પ્યુટર પર. મતલબ ફૂલ ડે પ્રેક્ટિસ પ્રેક્ટિસ પ્રેક્ટિસ, એ સિવાય બીજું કંઈ ફૂલ નહીં. ટાઈમ. હા સર, હા શ્યોર. ઇન્ટરવ્યૂનો જે સમય હતો એ સમય ઉપર સૌથી વધુમાં વધુ કઈ એવી વસ્તુ હતી કે જે તમને હેલ્પ કરી હોય ઇન્ટરવ્યૂને ક્લિયર કરવા માટે? તો સૌથી વધારે તો કોમ્યુનિકેશન પર આપણે ભાર મૂકવાનું હતું, પણ ત્યાંથી મને ફૂલ સપોર્ટ હતું રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયાનું. કેમ કે ત્યાં મને 1-2 ઇન્ટરવ્યૂ કરાવ્યા હતા, ત્યારે મને એવું કીધું હતું કે આ વસ્તુ આવી રીતના વાત કરવાની ને આવી રીતના આપણે પ્રશ્ન રજૂ કરવાના. ઓન ધ સ્પોટ સિલેક્શન થઈ ગયેલું કે એવું કહેવામાં આવ્યું હતું કે અમે તમને કોલ કરશું? ના સર, ઓન ધ સ્પોટ. શું ફિલિંગ હતી? સર ફિલિંગ તો એવી હતી, ઇન્ટરવ્યૂ દઈને હું મારા અમદાવાદ, મેં સવારે મોર્નિંગમાં ઇન્ટરવ્યૂ દીધું, રાતના ટ્રેન હતી મારી જુનાગઢની, જુનાગઢ આવી ગયું ને બીજા દિવસે મને મેસેજ આવી ગયો ઓફર લેટરનો. ઓકે, પપ્પાનો શું એક્સપિરિયન્સ હતો? અને સર એ બી એવું કીધું કે તું આવું કરી શકે. મને અમને એવું ખબર નથી કે તું એવું કરી શકે, પણ મેં મારી જાતને નક્કી કરીને બતાવ્યું કે અમે બી કરી શકીએ. રાઈટ. મમ્મી? બહુ સર, મમ્મીને પણ બહુ ખૂબ સરસ રહી હતો. અને કેટલો સમય અમદાવાદમાં ફિઝિકલ જોબ કરી? સર અમદાવાદમાં મેં 9-10 મહિના જોબ કરી. હા, ત્યાં પણ મારે થોડુંક સ્ટ્રગલ કરવું પડતું હતું. જવાનું આવવાનું 10-12 કિલોમીટર એવરેજ થતી હતી. તો પછી મેં એવું કીધું કે મને વર્ક ફ્રોમ હોમ આપો, જેથી કરીને હું મારા ઘરેથી કામ કરી શકું. ત્યારથી મને ગ્રુપ બેકવર્ડ ઇન્ડિયામાંથી વર્ક ફ્રોમ હોમ આપ્યો અને અત્યારે ઘરેથી જ કામ કરું છું. રાઈટ. અને ઘરેથી જે વર્ક કરો છો, જોબનો ટાઈમિંગ કઈ રીતના હોય? સર એમાં 3 મંથ નાઇટ બી હોય ને 3 મંથ ડે બી હોય છે. મોર્નિંગમાં 11 થી 8 હોય છે, એક શિફ્ટમાં 8 થી 5 હોય છે, ને સર નાઇટમાં એક 8 થી 5 હોય છે ને 11 થી 8 હોય છે. સમજાઈ ગયું. હવે આવી રીતે જે આખું વર્ક કરતા હોય તો ઘણા લોકો એવા હશે, પેલું આપણે સમાજમાં કહે ને કે ભાઈ સબસે બડા રોગ ક્યાં કહેગે લોગ, રાઈટ? ઘણા એવા લોકો હશે કે જેણે એક સમય ઉપર એવું કીધું હશે કે ભાઈ 12મું પૂરું કર્યું, આટલા ટકા આવ્યા, આવી રીતે ભણ્યું, આ હું કરી લેશે. અત્યારે એ જ લોકોનો તમને જોવાનો નજરિયો, કાં તો પછી અત્યારે એમનું વર્તન તમારી સાથેનું, શું ફરક દેખાય છે પહેલા અને અત્યારમાં? અત્યારે સર કરે છે એ લોકો, જે મારી ભેગી હતા ઘણા લોકો અત્યારે મજૂરી કરે છે. ત્યારે મને એવું કહેતા હતા કે તું એ નહીં કરી શક, પણ અત્યારે હું એ જોબ કરું છું ને, અત્યારે એ લોકો મજૂરી કરે છે તો મને એવું કહે છે કે અમે બી તારા ભેગી આવી ગયા હોય તો અમે બી કોમ્પ્યુટર પર બેસીને કામ કરતા હોય 8 કલાક. કેમ કે અમે સેટરડે સન્ડે મારા ગામડે જાઉં ને તો મને એ લોકો કહેતા હોય કે ભાઈ તારો તો પગાર ચાલુ છે ને અમારે તો ધંધે જવું પડે શનિ રવિ. તો મેં કે તમને અત્યારે તમે મને કહેતા હતા કે તું નહીં કરી શકે, તો અત્યારે તમને કહું છું કે તમે મારા ભેગી આવી ગયા તો તમારે બી આવી મજા આવત. રાઈટ. એન્જોય લેવું થઈ જાય છે. કરિયર ટ્રાન્સફોર્મેશન રિલેવન્ટ જો થોડી ઘણી ડિસ્કશન કરીએ, રાઈટ, તો एक क्वेश्चन एवो आवे कि भाई सैलरी इम्पोर्टेंट है, लेकिन सैलरी के अलावा लाइफ में और क्या क्या चीज़ें चाहिए? એમાં તો એવું છે, સેલરી બી ઇમ્પોર્ટન્ટ છે ને આપણે આમ જોવા જઈએ તો આપણે જેમ કે પૈસા છે તો બધું છે. પૈસા આપણને જો અત્યારે આટલી સેલેરી છે તો આપણે એવી રીતના ફ્યુચરમાં જોવાનું કે આપણી હજી વધુ સેલેરી હશે. આજે ઓફિસમાં કામ કરો એ સમય ઉપર ક્યારે એવું લાગે કે ભાઈ રેડ એન્ડ વ્હાઇટ જોઈન ન કર્યું હોત તો શું થતે? સર એવું તો ઘણી વિચાર થાય છે કે ક્યારેક મને અચાનક એવું થઈ જાય છે કે આ બધું મને ક્યાંથી આવ્યું. તો મને એવું થઈ જાય છે કે મને સુરતની આખી જર્ની મારી યાદ આવી જાય કે મેં શું સ્ટ્રગલ કર્યું છે. રાઈટ. અને કોઈ પણ સ્ટુડન્ટ જે તમારો આ વિડીયો જ્યારે આપણે લોન્ચ કરશું ને એ લોકો જોશે, રાઈટ, તો એમને તમારા તરફથી શું સજેશન આપશો? કઈ ટિપ્સ? હું તો કહેશું કે જો હું એમ કહેવા માંગુ છું, મારા સફરની સૌથી મોટી ટર્નિંગ પોઈન્ટ હતું ને સર, તે રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એસોસિએશન સુરત ખાતે હતું. રાઈટ. એમને તમે શું સજેશન આપશો સ્ટુડન્ટ્સને? હું તો એવું મને કોઈ કહેશે ને તો એમને આખી મારી પર્સનલ ડિટેલ શેર કરી કે મારે આવું હતું, આટલી પરિસ્થિતિમાં હું ખરાબ પરિસ્થિતિમાં બહાર નીકળી અને અત્યારે અહીંયા પહોંચ્યો છું. અને કોઈ પણ સ્ટુડન્ટ જે અત્યારે રેડ એન્ડ વ્હાઇટમાં ઓલરેડી એડમિશન લઈ ચૂક્યા છે, ભણી રહ્યા છે, રાઈટ, એ લોકો જે કોર્સ કરે છે એમને હું સજેશન તમારે આપવું છે? એ લોકોને બી હું એમ જ કહેતો રહું છું કે તમે હાલમાં જે કરો છો, અત્યારે એઆઈ આવી ગયું તો તમે એવું કરોમાં કે એઆઈ આવી ગયું એટલે હવે કંઈ નથી, છતાંય તમે આગળ વધો, ગ્રાફિક ડિઝાઇનર છે યુએક્સમાં જાઓ, છતાંય મારી હેલ્પ પડે કંઈ જોબની તો હું જોબનું કંઈ કરાવી દઈશ. રાઈટ, રાઈટ. જો એક લાઇનની અંદર રેડ એન્ડ વ્હાઇટને તમારે ડિફાઇન કરવું હોય એક જ લાઇનમાં, શું કહેશો?
સર હું તો એમ જ કહું છું કે મારી સફરની સૌથી મોટી ટર્નિંગ પોઈન્ટ છે ને રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશન સુરત રહી છે. રાઈટ. ઓકે. મારા સર જો મારા જીવનમાં જો કોઈ સંસ્થાઓ મારી કારકિર્દીની નવી ઓળખ આપી હોય ને તો રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા એજ્યુકેશનને મારા દિલથી સલામ છે, દિલથી આભાર છે. રાઈટ. થેન્ક યુ સમીર, આટલો સમય આપ્યો. रेड एंड वाइट, सपनों से सफलता तक.